તો હાલો મિત્રો, પહેલા તો બધા મિત્રોને મારા જય માતાજી અને જય મા વિહત। આજે આપણે આવી ગયા છીએ માં મેરડીના મંદિરે। ત્યાં માના આશીર્વાદ લીધા, માના દર્શન કર્યા અને તમે લોકો પણ માની જ્યોતના દર્શન કરી લ્યો અને તમારા મનમાં હોય એ માંગી લ્યો। વાલા માં મેરડી તો દુનિયામાં જાગૃત દેવ છે, માગો એ મળી જાય। તો તમારા મનમાં હોય એ માંગી લેજો, તમારા દરેક સપના પૂરા થાય। અને એક વાત બીજી ભાઈ, કે કાલે મેં એક વિડીયો પોસ્ટ કર્યો હતો કે મા વિહતનું નાનું એવું મંદિર છે, એ મંદિરમાંથી હું માને મોટા મંદિરમાં બેહાડવા માંગુ છું, એવું મારું એક સપનું છે। તો આ મારો વિડીયો શેર કરજો, લાઈક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો। તો ના તમારી સબસ્ક્રાઇબ આવી, ના લાઈક આવી, ના શેર આવી ગલા, તો મને એવું લાગે છે કે તમારું ધર્મ પરથી વિશ્વાસ ઉડી ગયો છે, તમે ધર્મને માનતા નથી વાલા। મને લાઈક શેર અને સબસ્ક્રાઇબરનું દુઃખ નથી, દુઃખ એ વાતનું છે કે તમે ધર્મ માથેથી વિશ્વાસ તમારો ઉડી ગયો છે, તમે ધર્મને માનતા નથી। તો કાંઈ વાંધો નહીં ભાઈ, મારું સપનું તો અમે પૂરું થઈ જાય, કેમ કે જેના માથે માં વિહત, ભગવતી અને માં મેરડીના આશીર્વાદ હોય ને, એના દુનિયામાં સપના અધૂરા ના રહે વાલા, એના સપના દરેક સપના પૂરા થાય। તો મારું સપનું તો અમે પૂરું થઈ જાય, તો તમારા સપના પણ પૂરા થાય એવી મા પાસે હું માંગણી કરું છું કે મારા દરેક મિત્રોના સપના માં પૂરા કરજો। મારા સપના ભલે અધૂરા રહે પણ મારા મિત્રોના સપના પૂરા કરજો। તો મને એ વાતનું દુઃખ નથી વાલા કે તમે મને લાઈક સબસ્ક્રાઇબર કરો, પણ મને એ વાતનું દુઃખ છે કે મારો વિડીયો ખાલી જોવો અને આ વિડીયો આજે લોંગ વિડીયો 9 વાગે અપલોડ કરવાનો છું મારી YouTube ચેનલમાં। તો મારી YouTube ચેનલની નોંધ લેજો અને મારી Instagram આઈડીમાં YouTube ચેનલની લિંક આપેલી છે, તો એમાંથી તમે મને સબસ્ક્રાઇબ કરી શકો। તો મળીએ આગળના વિડીયોમાં, ત્યાં સુધી બધા જ મારા મિત્રોને જય માતાજી।